કડકડતી ઠંડીમાં ગરીબોને ધાબળા વિતરણ, એક્સ આર્મી મેને જરૂરિયાતમંદોની કરી સહાય. વડગામના વતની અને હાલ ગાંધીનગરમાં રહેતા એક્સ આર્મી લક્ષ્મણભાઈ રામજીભાઈ પટેલ આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે વિશેષ મહેનત કરી હતી. દર વર્ષે જરૂરિયાત બાળકોને ચોપડા, પાઠ્યપુસ્તકો, દફતર વિતરણ સહિત અનેક સેવા કાર્યોમાં સક્રિય છે. દિવાળીના દિવસોમાં ગરીબ બાળકોને ઘરે ઘરે જઈને મીઠાઈ અને ફટાકડા આપે છે. આ વર્ષે ફરી 100થી વધુ પરિવારોને ગરમ ધાબળાનું મફત વિતરણ કરવામાં આવ્યું. લક્ષ્મણભાઈએ જણાવ્યા મુજબ માનવ સેવા જ મુખ્ય ઈચ્છા છે અને લોકોનો સહકાર તેમને વધુ કાર્ય માટે પ્રેરિત કરે છે. આ કાર્યક્રમમાં હાજર અંધારિયાના સરપંચ હાલુસિંહ ડાભી, દીપક પુરબિયા, ભીખાભાઈ જગાણિયા, જેના કારણે સમગ્ર આયોજન વધુ યાદગાર બન્યું. વડગામમાં આ વર્ષે પણ માનવતાની અનોખી જ્યોત માનવ મનોમાં પ્રગટાવી છે અને શિયાળાની શરૂઆત સાથે જ ગરીબી અને સંઘર્ષ વચ્ચે જીવન જીવતા પરિવારોને ઠંડીથી સુરક્ષિત રાખવાનો ઉત્તમ હેતુ રાખીને 100થી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની સેવા પરંપરા અનુસાર જોડાયેલી આ ભવ્ય સેવા પ્રવૃત્તિએ વડગામ તાલુકામાં માનવતાનો સારો સંદેશ ફેલાવ્યો છે. વિતરણ કાર્યક્રમે અનેક નિરાધાર લોકોને જરૂરી સહાય ઉપલબ્ધ કરી માનવ સેવાનો ઉત્તમ સંદેશ રજૂ કર્યો છે. વિક્રમભાઈ પરમાર, વડગામ.